પાટણ જિલ્લા પંચાયતમાં રામ સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ. ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં મેળવ્યા, ચોકીદારોને ધમકાવી નાણાં પડાવ્યા. પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના આઉટસોર્સિંગથી સિક્યુરિટીની ગાર્ડ પૂરા પાડવાના કોન્ટ્રાક્ટ આપનાર રાજકોટથી એજન્સીના સંચાલક વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એજન્સીના સંચાલક કે સિક્યુરિટી ડિપોઝિટની રકમ ન ભરી ફરજ પર ન હોય તેવા વ્યક્તિઓના ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં મેળવ્યા હતા. આ ઉપરાંત ચોકીદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તેમના પગારમાંથી નાણાં પરત મેળવી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લા પંચાયતની બાંધકામના શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ હરજીભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2025માં GEM પોર્ટલ મારફતે રાજકોટની રામ સિક્યુરિટી એજન્સી 9 ચોકીદારો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટરની શરત મુજબ સંચાલક કેવું શશિકલાલ અને ડકટે 91,000 રૂપિયાની સિક્યુરિટીની ડિપોઝિટ ભરવાની હતી, જે તેણે ભરી ન હતી. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 દરમિયાન એજન્સીએ કુલ 9 ચોકીદારોના બિલો રજૂ કર્યા હતા, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મનીષ ગલચર, મિત ગોહેલ, ધનેશ કોટક, શિવા વિશાલ, અનુજ બિપિન, સૌરભ અને શિવમ નામના વ્યક્તિઓએ ક્યારેક ફરજ બજાવી ન હતી. એજન્સીએ આ ખોટા નામના વ્યક્તિઓને ચોકીદાર તરીકે દર્શાવી સરકારમાંથી નાણાં મેળવી લીધા હતા. વધુમાં જે ચોકીદારે ખરેખર ફરજ બજાવતા હતા તેમણે નિયમ લઘુત્તમ વેતન કરતા ઓછા પગાર ચૂકવવામાં આવેલો હતો. સંચાલક કયુર અંધ ડેકેટ ચોકીદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને વોટ્સએપ પર કર્યો આ કોડ મોકલી અંદાજે 23,500 પરત મેળવી લીધા હતા. આ ઉપરાંત સરકારી કચેરી દ્વારા ચોકીદારના પગાર માટે મોકલવામાં આવેલા 3,46,500નો ચેક એજન્સીના ખાતામાં જમા થયા પછી પણ 3 દિવસ સુધી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. હાલમાં પાટણ પોલીસે BNSD વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.